શહેરના લાલબાગ બ્રિજ નીચે ઉભરાતી ડ્રેનેજના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં રોડ રસ્તા ઉપર ઉભરાતી ગટરો સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે તંત્ર આ સંદર્ભે ગંભીરતા રાખતું જ નથી તેવું લાગી રહ્યું છે। હવે વાત છે લાલબાગ બ્રિજની, તો ત્યાં નીચે શ્રમજીવીઓ માટે બનાવેલા રેન બસેરા રહેણાંકના ડ્રેનેજના પાણી માટે ખારકુઓ બનાવવામાં આવ્યો છે, જે અવારનવાર ઉભરાય છે, પરંતુ પાલિકા આંખ આડા કાન કરીને બેઠી છે। અહીં આવતા જતા વાહન ચાલકો કે રાહદારીઓને ખારકુવાનું પાણી ઉભરાવાની સમસ્યાના કારણે પોતાનું વ્હીકલ આ દૂષિત પાણીમાંથી લઈ જવું પડે છે। તેઓને સ્વાસ્થ્ય અને આર્થિક બંને રીતે નુકસાન થઈ શકે તેમ છે। ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાના મુદ્દે સ્થાનિક કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા તંત્ર સામે નારાજગી પ્રગટ કરવામાં આવી હતી। ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાના મુદ્દે સ્થાનિક કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા તંત્ર સામે નારાજગી પ્રગટ કરવામાં આવી હતી। ખારકુવાના બદલે ગટર લાઇન સાથે જોડાણ થાય તેવી કાર્યવાહી વહેલી તકે કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। એટલે અમે અમારી એટલી માંગણી છે કે તઈથી લાલબાગથી બ્રિજના નીચેથી રેન બસેરાથી એસઆરપીના નાકા સુધી ડ્રેનેજ લાઇન લંબાવવામાં આવે, કેમ કે બાજુમાં પાણીની ટાંકીના જે કર્મચારી છે પાણી પુરવઠા એ લોકોને પણ રાહત રહે। એટલે સરકારી જ્યારે કોર્પોરેશનની બિલ્ડિંગ હોય અને એ તઈ જ ખારકૂવો હોય ને ડ્રેનેજ લાઇન ના હોય, એટલે આપણે સમજી શકીએ કે આ અધિકારીઓ કેવી રીતે કામગીરી કરતા હશે। એટલે વહેલી તકે જે ડ્રેનેજ લાઇન તઈ નથી તો વહેલી તકે તઈથી એસઆરપી સુધીના નાકે સુધી ડ્રેનેજ લાઇન લંબાવવામાં આવે એવી અમારી